લોકગીતે લખ્યું છે હા કે ચક્ષુ તીરા ચંચલ ચંચલ એ કુંતલ ભી શ્યામલ શ્યામલીન અધર તરે જીવન જ્વાલાએ રૂપ ચંદ્ર શીતલ શીતલ ગજગામિની ચંદ્ર વાહિની યદि બાપુ હમે આદેશ કરે તો બોલને કામ શ્રી ગણેશ કરે. બાપુના ચરણોમાં પ્રણામ, એના ચેતનાને પણ પ્રણામ. પધારેલા તમામ વડીલ મુરબ્બી મિત્રો, માતાઓ બહેનો, જય સિયારામ, જય માતા. આમ તો બાપુ મેઘાણીજીની આજ પુણ્યતિથિ સાહેબ 9 માર્ચ 1947 મેઘાણીજીની દિવ્ય ચેતના 46 દિવ્ય ચેતના પંચ મહાભૂતમાં વિલીન થઈ. દરેકે પોતપોતાની રીતે જિંદગીને ઉજાળી છે સાહેબ. દરેક પોતપોતાની રીતે કથાઓ, પૂજ્ય બાપુ રામકથા કરે છે, અમે લોકકથા કરીએ છીએ. અમારા ડૉક્ટર સાહેબ બે આયુર્વેદની કથા કરે છે અને આપ કથાનું શ્રવણ કરો છો. દરેક પોતપોતાની રીતે જિંદગીને ઉજાળી છે, પણ કોઈએ દીવો બાળ્યો છે તો કોઈએ દેહ બાળ્યો છે. મેઘાણીજીએ પોતાનો દેહ બાળ્યો ને લોક સાહિત્યના દીવાને જલવંત રાખ્યો છે સાહેબ. ગામડે ગામડે ફર્યા, પગપાળા ફર્યા, ઘોડા લઈ લઈને ફર્યા, હાંડિયા લઈ લઈને ફર્યા. बानी के प्रभाव से पराक्रम की लेखनी से सदियों का सोया हुआ भाव को जगाते हैं. जहाँ तारे नहीं जाते, जहाँ शशि नहीं जाते, जहाँ रवि नहीं जाते, वहाँ कवि हम जाते हैं. मेघाणी गामड़े गामड़े फर्या. आ धरती में धरबायेली वातों ने मोतीना दाणा जेम वीणी वीणी मालपा प्राण पूरी पूरी जगतना चौक में जीवती करीने मारा तमारा हया ऊंधी पोगड्या. ई आपણા राष्ट्रीय शायर मेघाणी साहेब. અને એની આ જન્મ પુણ્યતિથિ तो कोई गुलाबना फूल चढ़ावे, कोई चंपाना फूल चढ़ावे, कोई चमेलीना फूल चढ़ावे. અમે સાહેબ શબ્દરૂપી 2 ફૂલ ચડાવવા માટે આવ્યા છે. 2-4 જણી તળિયું પડી ખૂબ ખૂબ આભાર. હા, રામદેવ બાબા આસન કરાવે છે ને, એવું આસન છે. રામદેવ બાબાનો ફોન નંબર મારી પાસે નથી. મારે પૂછવું હતું બાબા, એક આંખ મટમટ થતી હોય તો એનું કંઈ આસન ખરું? એને મેઘાણીભાઈને પૂર્ણ ન્યાય આપ્યો સાહેબ. એના દિવાલે એના લાઇબ્રેરીઓ બંધાવી, એના પેચિયા મૂક્યા, એની તિથિઓ ઉજવે, એની જન્મતિથિ ઉજવે, એની પૂર્ણતિથિ ઉજવે. દરેક સરકારે પૂર્ણ ન્યાય આપ્યો છે. પણ આજ બાપુ મને એવું લાગે છે કે મેઘાણીભાઈના જીવનકથા ઉપર પૂજ્ય બાપુની રામકથા અહીં બેઠીને એટલે મેઘાણીભાઈને પૂર્ણ ન્યાયથી એક દોરાવ આગળ સંપૂર્ણ ન્યાય મળી ગયો છે. એ તો ખાવો રૂડા એ ત્રાગવારે એ તો નીલુડા રંગ બેળલાવી રે એ છુંદાવો રૂડા એ ચૂંદણા રે એ નાની એવી કુરડીને એ માય ઘોડા દરિયા રે. નાની એવી કુરડીને માય ઘોડા દરિયા રે. અન કમખામ હોય નાની રે હંતારી રે. પણ પાલવ ઊંચા કે નોકરારે. કવિ પૂછે કે પ્રમાણ તો આપો, તમે ક્યાં ક્યાં પ્રયત્ન કરો? અને પછી મેઘાણી બાપુ લખતા હોય કે આ ભને ઉરેતી એ દિયા ઘી કર્યો ધણી ને. આ ભને ઉરેતી આ ઘી કર્યો ધણી રે. અને 9 લાખ કી બાકીઓને બતાડી રે. અને કીધું કે આમે એ ત્રોફિયા ત્યાંથી લીધું છે. આ બાજુ એક મિનિટ લઈ લઉં ને, આ બાજુથી લઈ લઉં એક. અને એ વખતે હજી તાજા લગ્ન થયેલા અને કે માધવેડીમાં આપણા નકુતામાં ટચલી આંગળી ભરવી રાજપૂતાની ઊભી છે. અને એ વખતે કોઈએ કીધું કે મયત આવ્યું છે અને તમને છેલ્લો
લાગશે હે મન લોભી રે લશે હે મન લોભી રે અંગરા તારા નહીં આવે જો ને કામ હે દી બેલીલા સંગરા રે તારા નહીં આવે આ કાંટા કેરી વાળ સાધુ ભાઈ કાડા જગ છે કાંટા કેરી વાળ એમાં ધીરે રે એ ધીરે રે પાવ તમે ધરજો બોલ્યા બોલ્યા ધ્રુવને પેલા હેજી સાધુ ભાઈ બોલ્યા એમ ધ્રુવને પેલા પરે હે જંપાનાથ મેં જપો હો નમસ્તે વાહ આ સ્નેહ મિત્રો, તો તમે આ હંધી નિજરે નિહાળી શકો છો. આજે આપણે આ બાપુના ઉતાર આવી કેટલા આનંદ મંગળ ને મોજ કરી. હો ભાઈ, આ નાસ્તા પાણી અને આ તમામ વસ્તુ આમાં કાંઈ ઘટે નહીં હો. તો અમારા વ્લોગમાં બિના રહેજો. જય શ્રી રામ. આ વ્લોગ પૂરો કરું.